सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्तिरु राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે આજ ત્રીજો દિવસે સાંપ્રત સમયની ચેતવણી હાલે છે આપણે કે હાલમાં જે આપણો સમય હાલી રહ્યો છે જીવનનો એની અંદર કેમ જીવવું, કયા કયા નિયમોને લઈને જીવવું, કયા નિયમોનું પાલન કરવું એ ઉપર બતાવે. કાલે આપણે જોયું કે નંદીની ગાયે પરીક્ષા લીધી રાજા દિલીપની, અને ગુફામાંથી પાછી એની નંદીની ઘાસ ચરી રહી છે એવું બતાવે છે દિલીપને. આગળ બતાવે છે અર્જુનના ગૌરક્ષા વ્રતની વાત પણ પ્રસિદ્ધ છે. દેવી દ્રૌપદીની બાબતમાં દેવર્ષિ નારદના ઉપદેશ અનુસાર પાંડવોમાં પરસ્પર એવું નક્કી થયું કે દ્રૌપદી વારાફરતી 5 ભાઈઓ સાથે રહેશે, અને જે સમયે એક ભાઈની સાથે એકાંતમાં હશે તે સમયે બીજો કોઈ ભાઈ જો તેના ઓરડામાં જશે તો તેણે 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને વનમાં વસવું પડશે. એક સમયની વાત છે, કેટલાક લૂંટારાઓ એક બ્રાહ્મણની ગાય ચોરીને લઈ જઈ રહ્યા હતા. બ્રાહ્મણે આવીને અર્જુન સમક્ષ પોકાર નાખ્યો. તે સમયે અર્જુનના ધનુષ્યબાણ મહારાજ યુધિષ્ઠિરના ઓરડામાં હતા કે જેઓ તે સમયે દ્રૌપદીની સાથે એકાંતમાં હતા. અર્જુન ધર્મ સંકટમાં પડી ગયા. જો તેઓ શસ્ત્ર લેવા માટે યુધિષ્ઠિરના ઓરડામાં જાય છે તો નિયમ ભંગ થાય છે કે જેના દંડ સ્વરૂપે તેમણે 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે, અને ન જાય તો ગૌરક્ષા ન થાય, તેનો ધર્મ ચૂકી જાય છે. અને જો તેઓ પોતાના ધનુષ્યબાણ નથી લઈ આવતા તો બ્રાહ્મણની ગાયનું રક્ષણ નથી થઈ શકતું. એ વાતનો વાંધો હતો. તેમણે બંને બાજુના બળાબળનો વિચાર કરીને અંતે એવો નિર્ણય કર્યો કે નિયમ ભંગ બદલ કઠોરમાં કઠોર દંડ ભોગવીને પણ મારે કોઈ પણ સ્થિતિમાં ગાયનું રક્ષણ કરવું જોઈએ. 12 વર્ષનો વનવાસ આવી જાય તો ભલે આવી જતો, પણ ગાયનું રક્ષણ કરવું જોઈએ, આવો એનો નિશ્ચય કર્યો. અને અંદર બાણ ને એવું લેવા જાય છે. આપણે એટલા જ ઓલામાં આપણું જીવન પૂરું થઈ જતું હોય છે કે આપણે પોતે આપણા જીવનનો નિશ્ચય નથી કરી શકતા. આ તો બીજા માટેની વાત છે ને, આ તો પરોપકારની વાત છે. આપણે પોતા માટે નિશ્ચય કરી નથી જીવન જીવી શકતા કે ભગવત કાર્યમાં મારે એટલો ટાઈમ દેવો છે ફાઇનલ, એટલો હું આપીશ, એવું આપણે નિશ્ચય કરીને જીવી શકીએ? 24 કલાક આપણને આપી ભગવાન, 24 માંથી 1 કલાક પરમાત્માને આપણે ના આપી શકતા. આપી શકીએ પ્રેમથી ક્યારે? પરણે કાઢતા હોઈએ ભાઈ કે આમ તમે ન આપી શકો. અને આગળ કોઈ કીધું હોય રાતના 10 વાગ્યા સુધી કામ કરવાનું છે, એટલા પૈસા મળે એમ છે, અથવા તો કાંઈ પણ પ્રલોભન હોય તમારા જીવનનું, તો રાતના 12 વાગ્યા સુધી હવળીએ નથી. નગરી તો અનિત્ય છે ને, બધાને ખબર છે, નિત્ય તો છે નહીં. હા એમ તોય અનિત્ય છે એ તો હાલો, છતાંય આપણે એ કામને વધારે બાહુલ્ય આપી અને પોતાના જે પરમાર્થનું કે પરમાત્મા તત્વનું કોઈ પણ કામ હોય તો એને આપણે બાહુલ્ય નથી આપતા. દુઃખી થવાનું મેન કારણ જ આ છે, નહીતર કોઈ દુઃખી ન થઈ જાય. પણ મેન કોઈ મોટામાં મોટું મૂળ કારણ હોય તો આ. અને આપણે ગમે ત્યારે કોઈ પણ વાતમાં એમ કહેતો હોય કે ભાઈ તમે નામ જપ કરો, અથવા તો નામથી આમ થઈ જાય તેમ થઈ જાય, તો કે કોરે કોરું આપણે કઈ ભેંસવા નીકળ્યા નથી કે આપણો અનુભવ નથી, એવી વાત નથી. બધા શાસ્ત્રોનો નિષ્ફળ છે, મહાપુરુષોનો નિષ્ફળ છે, અને આપણે એનો અનુભવ કરેલો હોય ત્યારે જ આપણે બોલીએ કે એમને એમ તો કઈ હાલી તો નીકળ્યા નથી કે ભાઈ હાલો આના માધ્યમથી આપણે ફેમસ થઈ જવું, બીજા નિશા દેખાડી દેવા, આપણે ઊંચું થઈ જવું, એવું કોઈ આપણું મંતવ્ય છે નહીં. ઘણા એવા મિત્રોના ફોન આવે કે ભાઈ અમુક પ્રશ્નો હોય એના જીવનના લઈને કરતા હોય ફોન, તો આપણે એક જ જવાબ હોય કે ભાઈ તમે કોઈ પણ ભગવાનનું નામ પકડો, હજારો રોગની એક દવા નામ. આપણે આગળ હજારો રોગ હોય તમને, એના તમે ગ્રસિત થતા હોય તો એક જ દવા નામથી મટી જાય. અને શાસ્ત્રો તમે 18 પુરાણ લઈ લો, સશાસ્ત્ર લઈ લો, ગીતા લઈ લો, રામચરિત માનસ લઈ લો, મહાભારત લઈ લો, મોટા મોટા જે ધર્મ ગ્રંથો છે આપણા, એ બધા તમે એમાં આંટો મારી લો, ઉપનિષદ લઈ લો, બધામાં નામનો મહિમા બહુ ગાયેલો છે.
અને આપણને જોર હેમાં પડે એમાં જ પડે, બીજા ફડાકા મારવામાં જોર નહીં પડે. હા ઉત્તમ છે. હા તો પછી એમ એટલે મતલબ કહેવાનું કે તમે કાંઈ ન કરી શકો તો 1 કલાક તો પરમાત્માને આપો જ તે, જો તમારા જીવનને સાર્થક બનાવવું હોય તો. નહીતર સિકંદર જેવાય વિયા ગયા અને માંધાતા જેવાય વિયા ગયા, પૃથ્વીના સમ્રાટ થઈ ગયા, ઈ કઈ લઈને તો ગયા નથી. તો ફાઇનલ છે. એકાદો વ્યક્તિ લઈ ગયો હોય કયો? સિકંદર આયલો હતો ને આમથી ફકીર આયલો હતો. ફકીર એટલે સાધુ વેશમાં એક સાધુ આયલો હતો. એટલે એ 2-3 સાધુ આયલા હતા એટલે સિકંદરને જોઈને દાંત કાઢ્યા એને. એટલે ઓલાને એમ થયું કે મને જોઈને કેમ દાંત કાઢ્યા, આવો મોટો સમ્રાટ પૃથ્વીપતિ જેનું તે સમયમાં એનું નામ, કે ભાઈ મને જોઈને એને દાંત કેમ કાઢ્યા? એને પ્રશ્ન કર્યો કે કેમ તમે હસો છો? એ કેમ? કારણ કે મને દાંત ઈ વાત ના આવ્યા, તું તો ભાઈ પૃથ્વીનો પતિ કહેવાય છે હાલમાં, એટલે કે એક કામ કરજે ને, અમે તો એક ગરીબ સાધુ છીએ કે અમારી ધોતિયા ફાટી ગયેલા હોય, ક્યારે નક્કી ન હોય કે ક્યારે કેવા કપડા પહેરતા હોય, એ કે તું એક ખોઈને દોરો લેતો હોય છે, તું આવવાનો જ છો? તો પાકી વાત છે કે હા. તમને ખબર નથી કે ત્યાં હોય દોરો નથી લઈ જવાતો? તો કે તને એટલી ખબર હોય હોય દોરો નથી લઈ જવાતો, તો આ બધે સર કરવા શું નીકળ્યો? કે હું જોઈને તું સર કરે? આ બધી બધાને મારે છો એ તો શું કામ કરે એમ? એનો કોઈ મતલબ ખરો કે ભાઈ મારું છે, તું કઈ લઈ હોય દોરો લઈને તો નથી જવાનો, તો આ કરે શું કામ? ત્યાંથી સિકંદર પાછો વળી જાય છે. આ ભારતની બનેલી ઘટના છે, સત્ય ઘટના, કે ભારતના એક સાધુ એને શીખ આપી દીધી. અને પછી જયારે એનું અવસાન થાય છે સિકંદરનું, ત્યારે કહે છે એના માણસોને કે મારો હાથ જનાઝાની બહાર રાખજો. કે દુનિયા જોવે ને, સિકંદર જેવો સમ્રાટ હતો ને, એ કઈ હારે નથી લઈ ગયો, તો એ મર્યો ત્યારે જનાઝાની બહાર હાથ રાખ્યા, જો ખાલી હાથે જાવ છું, આવ્યો હતો ને એવો ને એવો. અને પ્રમાણ છે, આપણને એની જન્મ થાય ને એવા ને એવા જ પાછા વળાવે. કોઈને આજ કઈ 5,000 કે 50,000 કે 5 લાખ આપ્યા હોય કયો, અને એ ક્યાં લઈ જાય છે? નગર એમ થાય ચાલો લઈને લઈ જાય છે. આપણે એમ નથી કેતા તમે ભજન જ કરો, ન કર્યું ધંધો ન કરો, કરો બધું કરો, આપણે જીવન જરૂરિયાત છે, ગ્રહસ્થમાં છે, બધું કરવું પડે. આપણે બધાની ફરજ બજાવવી પડે, વ્યવહારમાં રહેવું પડે, બધું કરવું પડે. પણ એમાંથી 24 કલાકમાંથી 1 કલાક તો આપો, પેરાલિસિસ નો ઝોંટો આવી જાય તો શું કરશો? ભગવાનની અસીમ કૃપા થઈ જાય તમારી માથે, બહુ બળે ચડી જાવ ને, બહુ બળ કરવા મળે ને, એટલે ભગવાનની કૃપા થાય એની માથે. એ કે દીકરા બહુ બળ કરતો હતો ને હાલે, એટલે પક્ષી ઘાટનો ઝોંટો આપી જવી, કર્યા કરે બેઠા બેઠો, બીજું કઈ ન થાય. એની કરતા 24 કલાકમાં 1 કલાક આપી જ નહીં હારી કયો? પછી એમ કે મારે આ કામ હતું, તેથી કહેજો તમારે આ કામ હતું એમ. એ કામ તો તેથી હોય જ ને, તમે ક્યાં વ્યા ગયેલા? કાંઈ પૃથ્વી માથે છો તો કરી લો ને, તમારું કામ હોય તો, થતું હોય તો કરી લ્યો. નથી થતું એટલે કેવું પડે કે 1 કલાક પરમાત્માને આપો. એ કલાકની તમને સામે જીવનની તમારું જીવન સાર્થક થઈ જાય, અને અહીંયા ફરીવાર પાછું ભટકવા નહીં આવવું પડે. મારી વાત થોડીક લાગશે કડવી, કેમ કે મારે કોઈ સ્વાર્થ નથી, હું સ્વાર્થ માટે બોલતો નથી, એટલે તમને થોડીક ગાઈડ પડે. પણ હોય 100%, તો જ આપણે બોલીએ શાસ્ત્રના પ્રમાણ સાથે, એમને ઘરની વાત ના બોલતો. કેમ કે તમને જોટો આવી જાય પેરાલિસિસ નો, તો તમે હજારો કામ ના પડ્યા રહેવાના, બધું ભૂલશે. પછી કહેજો મારે ફલાણું કામ છે, મને 5 જણા ઉભો કરો, એમ થાય? નહીં થાય. તો અત્યારે સારા હાથ પગ છે, શરીર સારું છે, સ્વસ્થ આપ્યું પરમાત્માએ, સુખી જિંદગી છે. સુખી જિંદગી એટલે 3 ટાઈમ ખાવાનું મળે, સુખી જિંદગી જ કહેવાય. અમુકને ખાવાનું ન મળતું, એનાથી વિશેષ તો શું જોવે? તો એટલું બધું વ્યવસ્થા બધી ભગવાન આપી, અને તોય એમ કહો મારે આમ કરી નાખું, તેમ કરી નાખું, તો તમારથી એક અણીનું એક તણખલું ન હાલે. હલતું હોય તો કોઈ હલાવી દેજો. ઓલો દાદ કવિ કે ને, ખોટું ન કીધું. તેરી કૃપા વિના ના हिले એક હી અણુ, લેતે હે શ્વાસ તેરી દયા સે તણું તણું. અમથું ન કીધું દાદે. તારી કૃપા હોય ને તો જ એક અણુ હલ્લે, નકર હલ્લે નહીં. અને આપણે પોતાની ધોરાજી લઈને હાલી નીકળી, હું આમ કરી નાખું. ના ના ભાઈ, તારા દાદા ને દાદા વી ગયા, કોઈએ કઈ ન કરી લીધું. ખોટા આપણે વળખાય એમ છે. એટલે કહું કે ભગવાનનો આશરો લઈ લો. ગમે એવી સંકટ હશે, ગમે એવી પરિસ્થિતિ છે ને, એમાંથી કાઢવાની એની તેવડ છે. નકર તમારા છે તેમ નીકળી જજો, નહીં નીકળી શકો. શરણાગતિ ન લ્યો જ્યાં સુધી નો નહીં. રાવણ હતો, રાવણ, એનું પ્રમાણ આપવું, એમને વાત નથી કરવી. રાવણ હતો, રાવણે મહેનત કરીને લંકા લીધી. કુબેર માહેલી યુદ્ધ કર્યા ને કયક ખેલ કર્યા હતા, ત્યારે લંકા લીધી. એની લંકા વિભીક્ષણે રામ રામ કરી લઈ લીધી. અસ પ્રભુ સાડી ભજી જે આના, તે નર પશુ બિન પૂછ બિસાના. જે લંકા રાવણ ને આપી હતી ને, રાવણ લઈ ગયો હતો કુબેર પાસેથી, એની લંકા ઓલે સીધો વિભીક્ષણ આવ્યો ને, જયારે રામ સમુદ્રના કાંઠે બેઠા હતા, ત્યારે કીધું આવ લંકેશ, એમ કરીને તિલક કરી દીધું કે આજથી લંકા તારી. આ રામ નામનો પ્રતાપ છે, આ નામનો પ્રતાપ છે. એમને નથી કોઈ હાલી નીકળ્યા કેવા. અને આપણને કઈ આપણે વાત કરીને તમારે કેવું છે ને, અમારે કરવું છે, કરો તો ખબર પડે ને. તમને ભૂખ લાગી હોય તો ખાવ તો ખબર પડે, તૃપ્તિ તો થાય ને.
કોઈએ તમને કીધું હોય તમે લાડુ ખાવ છો, તમને કોઈ આવીને પૂછ્યું કેવો ગળ્યો છે, તો તમે એમ જ કહો ગળ્યો છે. હવે કેવો ગળ્યો છે એનું પ્રમાણ જોતું હોય તો ખાવો પડે. 100 વાતની એક જ વાત, તમે ખાવ તો એનો અનુભવ થાય. એમ નામ લ્યો ને તો એનો અનુભવ થાય કે નામમાં હું શક્તિ છે. ગુરુ મળવાની તો બહુ દૂરની વાત છે. આજના કળીકાળની અંદર આગળ એવો સમય આવે છે, હજી હું એમ કહું બહુ સારો સમય છે, ચેતી જાયજો. આ હું નથી કહેતો મહાપુરુષોની વાણી છે કે અત્યારે જે સમય છે ને એ સમયમાં તમે ભજને કરી શકો છો, સત્શાસ્ત્રો તમને મળે છે. બાકી કળિયુગનો એવો વાયરો વાય ને, એવી દાવા અગ્નિ હળગે ને કે આ કાંઈ નહીં મળે, શાસ્ત્રો નહીં મળે, તમને રામ નહીં કહેવાય છે. આગળ સમય એવો આવેલો આવે, કોઈ ગાફલાઈમાં હોય ને તો ભૂલી જાયજો. આગળનો સમય બહુ ભયાનક આવેલો આવે છે. તમે પુરાણોનું પન્ના ઉસકાવીને જોઈજો કેવા કેવી વાત લખેલી છે. એમ તમને ડર થઈ જાય અંદરથી, કારું આવું થાય બધું. ભવિષ્ય માલિકા નામનું પુરાણ છે અચ્યુતાનંદજીનું, જગન્નાથપુરીમાં લખાણેલું. એના પંતા પાના ઉસકાવીને જોઈજો, તમને એમ છે ઓહો, હરેરાટી ભૂલી જાય. આવું બધું આવેલું આવે છે. અત્યારે સમય છે, હજી સત્શાસ્ત્રો મળે છે, રામચરિત માનસ, બધા 18 પુરાણ ને સશાસ્ત્રો બધું આપણને મળે છે. બાકી એક સમય આવી જાય આ મળશે નહીં, અને હશે ને તો તમે કાઢી નહીં શકો એવા માણસો આમાં આવી જાય. તેથી શું કરશો ભાઈ? અત્યારે સમય છે તો લઈ લો ને, એટલે કહું છું. આગળ બતાવે છે, ધનુષ્ય બાણ, પોતાના બાણ લઈ આવ્યા. અર્જુનજી પોતાના બાણ યુધિષ્ઠિરના ઓરડામાં લેવા જાય છે કે ભાઈ જો ન જાવ તો ગાયની રક્ષા ન થાય, અને અહીંયા નિયમનો ભંગ થાય છે. બે વાત છે, પણ છતાંય બાણ લેવા જાય છે. બ્રાહ્મણની ગાયને લૂંટારાઓના હાથમાંથી છોડાવીને બ્રાહ્મણને સોંપી દીધી, અને પછી સીધા જ મહારાજ યુધિષ્ઠિર પાસે આવીને નિયમ ભંગના દંડ રૂપે 12 વર્ષ સુધી વનમાં રહેવાની તેમની પાસેથી આજ્ઞા માંગી. આજ્ઞા જ માગી એમ નહીં, યુધિષ્ઠિરના સમજાવવા છતાં પણ ન રોકાયા અને વનવાસ માટે ચાલી નીકળ્યા. આ નિષ્ઠા હતી કે મેં નિયમનો ભંગ કર્યો તો મારે ભોગવવું જ પડે. આ વસ્તુ હતી. રામને એક ફેરી દશરથ રાજાએ કહી દીધું તારે જવાનું છે. ભરતજી કે હું આવું, કે તને નથી કીધું, મને જ કીધું. અહીંયા અર્જુનજી ઈ જ કીધું કે ભાઈ મારથી નિયમનો ભંગ છે તો મારે જવું પડે. એમાં કોઈ શંકા કે કોઈ તર્ક વિતર્ક કરીને મને બસાવવાની વાત ન કરતા. નકર ધર્મરાજ યુધિષ્ઠિર હતા, ધર્મને જાણકાર હતા, છતાં એ તો બસાવીએ કેમ હતા, પણ નહીં. તથા આ રીતે પોતાના માટે કઠોર દંડ સ્વીકારી લઈને પણ પોતાના ગૌરક્ષા વ્રતને નિભાવ્યું. જે દિવસોમાં આપણે ભારતવાસીઓ ગાય માતા માટે આ રીતે પ્રાણ આપવા અને કઠોરમાં કઠોર કષ્ટ સહેવા માટે તત્પર રહેતા હતા, તે દિવસોમાં આપણને ગૌરક્ષક કહી શકતા હતા. બહુ દૂરની વાત નથી, 100, 150, 200 વર્ષ પહેલાની. અમુખડાજી ગોહિલ લઈ લ્યો, વસરાજ દાદા લઈ લ્યો, ઘણા બધા એવા મહાપુરુષો, આપણા અમીરજી ગોહિલ લઈ લ્યો, ઘણા બધા મહાપુરુષો થઈ ગયા આપણા સૌરાષ્ટ્રમાં જે ગાયોની વારે. એને તો કઈ હજારો વર્ષ નથી થઈ ગયા. ગાયો માટે ધીંગાણા કરેલા છે, કોઈએ મંદિરો માટે ધીંગાણા કરેલા છે. અમીરજી ગોહિલે સોમનાથ માટે ધીંગાણું કર્યું હતું, ઓલા એ ગાયો માટે કર્યું હતું. તો આજ દુનિયા યાદ કરે કે નહીં? એને ક્યાં કોઈને ટપાલ લખી દીધી મને યાદ કરજો એમ. પણ જે કંઈક રેડીને ગયા છે, કંઈક કરીને ગયા ને, એને દુનિયા સંભાળે છે. બાકી હું તમે 7મી પેઢીએ નહીં, 3જી પેઢીએ મારા તમારા દાદાને કોઈ નહીં ઓળખતું હોય કે ફલાણા ભાઈના ફલાણા દાદા હતા એમ. ઓલા કેમ કૂપનમાંથી નામ વયું જાય. આજકાલ તો આપણે ગૌ રક્ષાની ખાલી ડંફાસ મારીએ છીએ, રક્ષા કોઈ કરતું નથી. બસ ગૌ રક્ષા માટે જરૂરી છે કે આપણે ગાયો પ્રત્યેના આપણા કર્તવ્યને સમજીએ, તેમના માટે ઘાસચારો સહેલાઈથી મળી શકે તે સારું વધારેમાં વધારે ગૌસર ભૂમિ મુક્ત કરાવવાનો પ્રયત્ન કરીએ. ગાયો, વાછરડા અને બળદો કસાઈઓના હાથોમાં કતલખાનાઓમાં જવા પામે નહીં, તે સારું પ્રાણપૂર્વક પ્રયત્ન કરીએ. ગાયોના પાલન પોષણનું તથા તેમના સુખ આરામનું વધુમાં વધુ ધ્યાન રાખીએ. ઘરડી તથા ઢાંઢી ગાયોના તથા વાછરડાઓના રક્ષણનો સુયોગ્ય પ્રબંધ કરીએ. તેમજ ગાયોની ઓલાદ સુધારવા માટે સારા સાંઢોની વ્યવસ્થા કરીએ. આ બધા કામો માટે પુષ્કળ દ્રવ્યોની સાથે સાથે ધગશ અને લગનની જરૂર છે. ધનની મદદ તો આપણા ધનિક ભાઈઓ વિશેષ રૂપે કરવી જોઈએ. વેશ્યો માટે તો ગૌપાલન અને ગૌરક્ષા એક જ મુખ્ય વ્યવસાય અને ધર્મ માનવામાં આવ્યો છે. અને ભેહું એવું છે ને આપણે ભારતમાં જ દેખાય. તમે બીજા દેશોમાં જજો, હાલ કેટલી નસલની ગાઉ છે. જે દેશો છે તેજસ્વી છે, જેની આગળ કંઈક છે, જેના બાળકો તેજસ્વી છે, એ દેશની પાછળનું રહસ્ય જાણજો કે શું છે એમ. આજ આપણે ઘરે આપણે ગીતાનું પુસ્તક હોય,
ધર્મગ્રંથ કહેવાય. આપણે ગીતા છે, રામચરિત માનસ છે, ભાગવતજી છે, છોકરો વાંચવો પડે તો કે એ નો વસાય, તમે નો વાંચતા એ કે હજી તમને એમાં નો ખબર પડે. હાલો હું તમને એવા દેશો બતાવું કે જ્યાં ભણવા શરૂઆત થઈ ને ત્યાંથી ત્યારે ગીતા ને ભાગવત ને ગીતાજી એના હાથમાં હોય, ચોથું ભણતું પેલું બીજું ભણતો હોય ત્યાં. તો હું કેમ ભાઈ તેજસ્વીતા નો આવે બાળકોમાં? આપણે તો ખોલે તો એમ કે તને એમાં ખબર પડે. એટલે આવી એટલી આપણી નબળાઈ છે. આપણે સીધું શીખવાડીએ હું ભણી લ્યો ને, ભણીને પછી મહેનત કરો. ભણવામાં ઉડી ગયા એટલે કે હવે છોડો બીજા ધંધે. કોઈ દિવસ અધ્યાત્મ હું છે કે એવું ક્યારે નોલેજ આપ્યું જ નથી, પડકે બેહારીને ક્યારેય પૂછ્યું નથી, તો પાછળ હું થવાનું ઈ જ થવાનું. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કૃષિ ગૌરક્ષા વાણિજ્ય વૈશ્ય કર્મ સ્વભાવ જમ. 18મા અધ્યાયનો 44મો શ્લોક છે. ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. આ ત્રણેય વસ્તુ વૈશ્યનો સ્વાભાવિક કર્મ છે. ખેતી, ગૌપાલન અને લેવેચ કરવી, જે વેપાર કરવો, આ વૈશ્યનો મોટામાં મોટો વ્યવહાર છે. એની સ્થિતિ આ સંસારનું જે કઈ અર્થવ્યવસ્થા હાલે એનાથી હાલે. કાળ વિપર્યના કારણે અર્થાત સમય પલટાતા ખેતી અને ગૌપાલન એ બે કર્મોને વૈશ્ય જાતિએ એક રીતે છોડી દીધા બે કર્મોને. વેપાર જ તેની આજીવિકાનું મુખ્ય સાધન રહેવા પામ્યું છે. નહીંતર આ પેલા ત્રણેય કામ એના હતા. એની બદલે અત્યારે ખાલી વેપાર જ રાખ્યો, બાકી બધું જે ભોગવે. ધાર્મિક દ્રષ્ટિએ આપણા વૈશ્ય ભાઈઓએ વેપાર જેમ ખેતી અને ગૌપાલન એ બે વ્યવસાયો પણ અપનાવવા જોઈએ કે જેથી તેમની પણ ઉન્નતિ થાય. આપણા શહેરોમાં લોકોને શુદ્ધ દૂધ વગેરે ગૌજન્ય પદાર્થો સહેલાઈથી મળી શકે તે માટે ડેરી ફાર્મોનું વ્યાપક રૂપમાં આયોજન કરવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિની સાથોસાથ વ્યવસાયની દ્રષ્ટિએ પણ જો આપણે ગૌ પાલનના કાર્યોને હાથમાં લઈશું તો જ ગાયોનું રક્ષણ અને તેમની વૃદ્ધિ થશે. ગૌધન તો આપણી મુખ્ય સંપત્તિ રહી છે. પહેલાના સમયમાં ધનવાનોનું સામર્થ્ય તેમની ગાયોની સંખ્યાના આધારે જ આંકવામાં આવતું હતું. પેલા ધનવાન કોને કહેતા હતા? ભાઈ એને એટલી ગાવું છે, એની ઉપરથી જ ખબર પડતી કે આટલો ધની માણસ છે. આજ વયું ગયું ઠામું. જેની પાસે જેટલી વધુ ગાયો હોય તે તેટલો સંપન્ન મનાતો હતો. આપણે ત્યાં ભૂમિ અને ગાય આ બે જ ઉત્પાદનના મુખ્ય સાધનો હતા. ભૂમિ અને ગાય આ બે જ મુખ્ય સાધન મનાયા આપણા ભારતમાં. કળિયુગ આવ્યો ને, કળિયુગ એના 250 વર્ષ ગયા ને, 2500 વર્ષ સુધી કળીકાળ આવ્યો. ત્યાં સુધી દેવતા પૃથ્વી માથે આવતા. જેમ કેમ કંસની પાસે નારદજી ની આવતા, મળવા આવતા ને કંસની, ત્યારે કળીકાળ આવી ગયો હતો, બેહી ગયો હતો. ત્યાં સુધી આવેલા. પછી એની ઉપર થોડુંક ગયું એટલે પરમાત્મા સાકાર રૂપે મળેલા અમુકને. પછી અત્યારે હાલનો સમય કેવો હાલે ખબર? તમારે પોતે તમે સાધન ભજન કર્યું તો સ્વપ્નમાં કેમ તમને પ્રત્યક્ષ રૂપે પ્રમાણ દર્શન આપી જાય. જ્યાં નારદજી ની મળવા આવતા ને તમને લાઈન દોરી આપતા એ વસ્તુ લુપ્ત થઈ ગઈ જેમ જેમ કળીકાળ વધતો ગયો. અગર 2,500 વર્ષ સુધી આવેલા દેવતાઓ પૃથ્વીમાં કળિયુગમાં. ગાયોનો પરસ્પર ઘણો ગાઢ સંબંધ પણ છે. ભૂમિ વગર ગાયોનું પાલન પોષણ થઈ શકતું નથી. આજના સમયમાં ગૌચર ભૂમિની અછત ગાયોના વિનાશનું એક મુખ્ય કારણ બની રહી છે. આ જ રીતે ગાયોની મદદ વગર ભૂમિ ફળદ્રુપ થઈ શકતી નથી. આધુનિક વિજ્ઞાનના યુગમાં પણ ગાયના સાણ જેવા અન્ય કોઈ ખાતરની શોધ આજ સુધી થઈ શકી નથી. આધુનિક યુગની વાત છે, વિજ્ઞાન યુગ કહેવાય ને. તોય ગાય એમ કીધું ગાયના સાણના જે ખાતર બને એવી આજ સુધીમાં કોઈ શોધ નથી થઈ. જમીનને ખેડવા તથા તેને ખેતી યોગ્ય બનાવવા માટે પણ બળદ જ વધુ ઉપયોગી બને છે. સંસ્કૃતમાં ભૂમિનું એક નામ ગૌ પણ છે. કારણ કે પૃથ્વી જ્યારે જ્યારે અત્યાચારોના ભારથી દુઃખી થાય છે ત્યારે ત્યારે તે ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી આગળ પોતાના દુઃખ રડી સંભળાવે છે. આ રીતે ખેતી અને ગૌ પાલનનો પરસ્પર અતૂટ સંબંધ છે અને એકને બીજાની મદદની અત્યંત આવશ્યકતા છે. વૈશ્ય ભાઈઓને પ્રાર્થના છે
કે તેઓ આ બંને વ્યવસાયોને પણ પોતાના હાથમાં લઈને તેમને સમુન્નત બનાવે. સારાંશ એ છે કે સાંપ્રત સમય લોકસેવા માટે અત્યંત ઉપયોગી છે. આપણા ધનિક સમાજે આ સોનેરી અવસરનો લાભ ઉઠાવીને પોતાની સંપત્તિનો સેવાના કાર્યોમાં વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ધનની સાર્થકતા એમાં જ છે તેનો જનતા જનાર્દનની સેવામાં ઉપયોગ કરવામાં આવે. આ તક જો હાથમાંથી ચાલી ગઈ તો પછી પસ્તાવા સિવાય અન્ય કશું પણ હાથમાં આવશે નહીં. ધનની સાથોસાથ જીવનનો પણ કોઈ ભરોસો નથી. આજે છે તો કાલે નથી. આજે જો આપણે મરી ગયા તો પછી આ ધન આપણા ક્યાં કામમાં આવશે? જેણે કોઈ સમાજ માટે પરમાર્થ માટે વાપર્યું એની આજ કીર્તિ છે. ભામાશાહ વયો ગયો અને ઘણા વર્ષો થઈ ગયા ને, 500 વર્ષ જેવું થઈ જ ગયું છે. 400-500 વર્ષ ભામાશાહ થઈ ગયો મહારાણા પ્રતાપના સમયમાં. હજી એને માણસો યાદ કરે. બાકી ઘણા મેવાડમાં થઈ ગયા, કોઈ સંભાળે નથી સંભાળતા, કેમ એને એવું કામ કરેલું છે. જેને કંઈક આ સમાજને આપેલું છે ને દુનિયા સંભાળે છે એમ. તેથી આપણા જીવતા જ તેને સત્કાર્યોમાં વાપરી નાખવું જોઈએ. કહેવાય છે કે તરત દાન મહાપુણ્ય. આ જ વાત બધા ઉત્તમ કાર્યોની બાબતમાં માનવી જોઈએ. કોઈ પણ સારું કામ આવતી કાલ માટે બાકી રાખવું નહીં, તરત કરી નાખવું. તેથી જ કોઈ કવિએ કહ્યું છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોએગી બહુરી કરેગો કબ. અમે એવા કેટલાય ધનિકોને જાણીએ છીએ કે જેમણે પરોપકાર કરવા માટે મોટી મોટી યોજનાઓ વિચારી રાખી હતી, પરંતુ ઈચ્છા હોવા છતાં પણ તેઓ પોતાની તે યોજનાઓ પૂરી ન કરી શક્યા. આ બધા જયારે હતા એ સમયમાં કોણ હતું, ઇન્દિરાજી, રાજીવ ગાંધીની, ઇન્દિરાજી લગભગ વડાપ્રધાન હતા આ સમયમાં. ત્યારે આવડા જયદયાલ ગોયંકા, સ્વામી રામસુખદાસજી મહારાજ, અખડાનંદ સરસ્વતી, ઉડિયા બાબા, આ બધા આનંદમય માતા, આ બધા જે મહાપુરુષો જે સમયમાં હતા ને એ અરસામાં આવડાની પાસે ચીફ, જેને કહેવાય કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી, એવા એની પાસે આવતા. આવું જોરશોરથી હાલતું ત્યારે. તોય ક્યારે એને યાચના નહોતી કરી કે ભાઈ આ વસ્તુ કરી ગયો. આવા મહાપુરુષો હતા. તેઓ અચાનક કાળના જડબામાં ખૂપી ગયા. મૃત્યુ પર કોઈનો વંશ નથી ચાલતો, તે કોઈની વાટ જોતું નથી. તેથી શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આપણે તેનો લાભ લઈ લેવો જોઈએ. મર્યા પછી તો આપણે કશું જ કરી શકીશું નહીં. એ તો ફાઇનલ જ છે. આમ ન લેવાય તો આમ, હરિનામથી કોઈ પણ તમે કોઈનું સારું કરી શકો છો, જે દ્રષ્ટિથી કરો એ દ્રષ્ટિથી. મારું તો એવું માનવું છે. તમે હાલો ધન ન હોય તો એવું થોડું છે ધનથી સેવા થાય, એવું નથી. આ એક સેવા છે ને, રોજ બેહવું એ એક સેવા છે પરમાત્માની. 5 જણાને તમે વાળો ધર્મ પ્રત્યે, કે કોઈ એવો વ્યક્તિ હોય કે જે માણસ તમને ખબર હશે હાવ નકરો નાસ્તિક છે, એને ક્યારેક ક્યારેક કોઈ ભગવત કાર્યની વાત કરતા કરતા ધીમે ધીમે એને જીવન પલટી જાય, એવી રીતની સેવાનું જ કાર્ય છે કે એક જીવ તો સુધર્યો. ખાલી સંપત્તિથી સેવા થાય એવું નથી. વર્તમાન જીવનમાં આપણે જે કંઈ કમાણી કરી લઈશું તે જ આગળ જતા આપણા કામમાં આવશે. જો જીવનભર આપણે પાપો વહોરવામાં જ મંડ્યા રહ્યા તથા અનીતિ, અન્યાય, જૂઠ, કપટ, ચોરી અને બેઈમાનીથી ધન સંગ્રહ કરવામાં તથા ઈચ્છા અનુસાર ભોગો ભોગવવામાં જ આપણે આપણા કર્તવ્યોની ઇતિશ્રી કરી લીધી તો આપણું આ મનુષ્ય જીવન તો વ્યર્થ જશે જ. વધુમાં આગળના સમય માટે આપણે ઘણા મોટા દુઃખોની સામગ્રી પણ તૈયાર કરતા જઈશું. અત્યારે તો સુખ હોય, ઓલી ખજૂરીનો કાંટાનું ઘણી વાર દ્રષ્ટાંત આપું ને એ વાળું થાય કે જયારે સમય હોય ત્યારે તો સુખ હોય જ. તે તમે હજારો કર્મ કરી નાખો પાપના તોય સુખ જ રહે, પણ અહીંયા સુખ પૂરું થાય ને દુઃખ શરૂ થાય તૈયે ક્યાં જવું? તૈયે તકલીફ ઊભી થઈ જાય ને, તૈયે એકે નોર ના નો રહી. આપણી ભાષામાં એકે મેળ નો રહે. ઓલાને ઈ જ પસ્તાવો જતો ને કે હું કે રોજ ગંગાજીએ નાવ અને મને ખજૂરીનો કાંટો વાગ્યો અને આ હારો હાવ કે હરામી અને એને કે હોનામોરની થેલી જડી. ભગવાન કે ભાઈ એવું નથી, પણ હકીકત એવું છે કે ઈ જે ખજૂરીનો તને કાંટો વાગ્યો ને હોળીની સજા હતી, અને આને જે હોનામોરની થેલી જડી ને પૂરી થઈ જાય ને એટલે કંગાળ થઈ જવાનો છે અને તારો અહીંયા સમય પલટી જવાનો છે.
એટલે ક્યારે તમારું પ્રારબ્ધ પૂરું થતું હોય ને અહીંયા સામે બદલવાનું હોય એનું કોઈ નક્કી ન હોય. કેમ કે જેવું તમારું ભજનનું બાહુલ્ય એવું તમારો સમય પલટાવે. જે વાત વ્યક્તિને લાગુ પડે છે તે જ વાત સમષ્ટિને પણ લાગુ પડે છે. વ્યક્તિ એટલે વ્યષ્ટિમાં આવી જાય, એક વ્યક્તિ આવી જાય, અને સમષ્ટિ એટલે સમસ્તમાં આવી જાય. આજે જગતમાં ચારે બાજુએ જે હાહાકાર મચેલો છે તેનું કારણ શું છે? પાપ જ દુઃખનું મૂળ છે અને ધર્મ સુખનો પાયો છે. આપણે આજે દુઃખના બાહ્ય કારણો શોધીને તેમને દૂર કરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પણ એનાથી તો આપણા દુઃખ ઓછા થવાને બદલે વધતા જાય છે. તમારી પાસે કાંઈ પણ મેં માગ્યું સુખ મને બે ઘડી મળી ગયું તો માગ્યું છે ને, બીજેથી પાછું એનું દુઃખ ઊભું કે વયું તો નથી જવાનું. જ્યાં સુધી રોગનું યોગ્ય નિદાન નહીં થાય ત્યાં સુધી આપણે ભલે ને કેટલાય ઉપચાર કેમ ન કરી લઈએ તેમાં આપણને સફળતા નથી મળતી. પાકો રિપોર્ટ ન આવે ક્યાં સુધી તો ખબર પડવાની નથી આ ભાઈ શું રોગ છે. એમ ટીકડા બિદાગરીને દુખાવો થોડાક દિબાઈ ક્યાં કરે, એમ આપણું એવું છે સમજ્યા. કાંઈક ને કાંઈક ગોળી ભગવાન આપી ગયા ને તે આપણે જીવા કરીએ, પણ જે મેન વસ્તુ છે એ આપણે ક્યારે પકડતા નથી. અને મેન એ છે એની મોટા મોટી દવા કે નામ છે, તો ત્યાં સુધી આપણને જોર પડે તો આપણે એમ કહીએ ભાઈ એમાં કે મને આમ થવા મળે. નકર અડધી કલાક હું એમ કહું 120 મિનિટ આપો, હાલો આખા દીની 120 મિનિટ, 12 મિનિટ સવારે ને 12 મિનિટ સાંજે. અને તમે એમ કહેતો કે મારે ગળ સવારે ટાઈમ નથી અને હમી સાંજમાં ટાઈમ નથી સંજ્યા ટાણે, ચાલો એમાંથી તમે મુક્ત. હું એમ કહું રાતે 11 વાગે હોવા જાવ તો એ શું કામ હોય? તો એ મોબાઈલ ન લેવો ઘડીક વાર, હાલો 120 મિનિટ ગણીને બેહો ટાઈમ જોઈને કે ભાઈ હું 24 મિનિટ માળા કરીએ તો એક દી તમે રોજ માળા કરો 24 મિનિટના ટાઈમે કેટલી માળા થાય જોઈ લેવાનું. 24 25 કેટલી થાય એ પ્રમાણે પછી તમે રોજની માળા ફિક્સ કરી નાખો. રોજ 120 મિનિટ આપો, અડધી ઘડી આપો, આખી નહીં. શાસ્ત્રો તો એમ કે આખી, હું એમ કહું અડધી આપો તોય તમારું કલ્યાણ નિશ્ચિત થઈ જાય. હવે તમારે એમાંથી ન કરવું તો શું થાય કયો ભાઈ? રોગોનો નાશ કરવા માટે આપણે તેના મૂળનો નાશ કરવો પડશે તો રોગ જાય. મૂળનો નાશ એનાથી થાય. કોઈ પણ વસ્તુ એને બાળવી હોય તો એની થડિયામાં પેલા બાળવું પડે ને, નકર ઉપરની ડાળીઓ બાળી જતી પાછી ખોળે, છેક મૂળમાં પોગવું પડે ને. આજે જગતને જે રોગમાં સપડાયું છે તેનું મૂળ પાપોની વૃદ્ધિ છે. જ્યાં સુધી પાપોનું પૂર રોકાશે નહીં ત્યાં સુધી આપણે કદી પણ વ્યાધિ મુક્ત થઈ શકશું નહીં. આથી આપણે જો પોતાને અને સંસારને સુખી જોવા માંગતા હોઈએ તો આપણે યથાશક્તિ પાપોથી બચીને ધર્મ સંચય કરવો જોઈએ. તો થાય તો તમને તરત એનો અમુક મહિનાની અંદર, વરહની મહિનાની અંદર એનો અસર દેખાવા મળે. તમારો ચહેરો તેજસ્વીતા તરફ વયો જાય, તમારી રેણી ગેણી ફરી જાય, તમને પછી આ મારી તારી કરવાનું મટી જાય. તમને એમ જ થાય નથી ભાઈ એ નથી કરવું, હાલો કે આપણે સીધા વૈયા જઈએ, ખોટું ન ખોટી થવાય દુકાને, એમ થાય. આખો જીવન પરિવર્તન થવા મળે. તમારે કોઈને પૂછવું ન પડે મારા હું ફેર પડ્યો, તમારા મનની અંદર જ આવવા મળે. એવું બે જણા કહે એમ નહીં, તમે પોતે જ બદલવા મળો. અને તો જ આપણે અને આપણી આજુબાજુના લોકો સુખી રહી શકશે. ભગવાન વ્યાસે દાંડી પીટીને કહ્યું છે ઉધર્વ બાહુ વિરોમ્યેન એછ નછ કચ્છી શુણોતિ મે ધર્માદસ્વ કામાસ્વ સ કિમર્થન સેવ્યતે. મહાભારત સ્વર્ગા પર્વનો શ્લોક છે. હું બંને હાથ ઊંચા કરીને બૂમો પાડીને કહું છું, વ્યાસજી કહે છે, હું બંને હાથ ઊંચા કરીને બૂમો પાડીને કહું છું પણ મારી વાત કોઈ સાંભળતું નથી. ભાઈઓ, ધર્મથી જ ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે વ્યાસ ભગવાન કહે છે. તો પછી તમે ધર્મનું સેવન કેમ નથી કરતા? ધર્મની વૃદ્ધિ એનાથી થાય કે ભગવાનના નામથી થાય. એટલે જે ઠેકાણે જવાનું છે ત્યાંથી તમે શરૂઆત કરો તો બધું તમારામાં આવતું જાય કે નહીં. નતર ઓલી સાખીમાં કીધેલું છે ને, ધન ઘટે તો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો ઘટત બધું ઘટતું જાય ધીમે 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 ધીમે, અને છેલ્લે એ માણસ નરકના દરવાજા સુધી પહોંચી જાય. એ વાળું થાય આપણું. પરંતુ આપણે તે ત્રિકાળદર્શી મહર્ષિઓની
કલ્યાણકારી વાણીને સાંભળીને પણ વણ સાંભળી કરી દઈએ છીએ. આવા મહાપુરુષો આપણને કહેતા હોય તો એ વાણીને સાંભળીને આપણે ન સાંભળીએ એવું કરી નાખીએ છીએ. આપણે ઈચ્છીએ તો છીએ સુખ, પણ ચાલીએ છીએ દુઃખના માર્ગે. આપણે જોતું છે સુખ, પણ હાલી ક્યાં દુઃખના માર્ગે. દુઃખમાંથી છૂટવાનું પણ દુઃખના કારણભૂત પાપોને ગળે વળગાડેલા રાખીએ છીએ. મહર્ષિ વ્યાસ આ જ વાત કહે છે. પુણ્યસ્ય ફલ મિચ્છન્તિ પુણ્ય નેચ્છન્તિ માનવા ન પાપ ફલમ મિચ્છન્તિ પાપમ કુર્વન્તિ અંતઃ. મનુષ્યો પુણ્યનું ફળ ઈચ્છે છે, પણ પુણ્ય કરવાનું ઈચ્છતા નથી. ફળ તો પુણ્યનું જ જોતું બધાને, કોઈને દુઃખ તો જોતું નથી. પુણ્યનું ફળ સુખ હોય, બરોબર, પણ પુણ્ય કરવાનું કોઈ ઈચ્છતા નથી. મારે પુણ્ય કરવું, એમ લેવાનું હોય તો લઈ લેવાનું. આ બધાને ખબર પડે, નથી હાલવું જ નથી ને. એમ કોઈ ન ખબર પડતી એવું થોડું શું. તમે અંદરથી કોઈ પણ ખરાબ કર્મ કરો, પાપ કર્મ કરો, તમને દુનિયા ના પાડે ન પાડે, અંધારામાં કરવાનું સાહેબ. તમારી અંદરથી એક આત્મા છે ને, એ અંદરથી તમને એક ના પાડશે, એ શું કરે, પણ છતાંય તમે સામું નહીં જોવો. અંદરથી તમને કોઈ તમને ટોકવા વાળો છે જ તે ને. ન હોય તો તમે હુતા થઈને પ્રમાણ ન મળવું જોઈએ, પણ તમને કોઈ તમારી ઉપર દ્રષ્ટિ રાખવા વાળો છે. ત્યારે જ તમે ઉઠીને કહો ને કે તમે આવ્યા ત્યારે હું ગાઢ નિંદ્રામાં હતો. હવે તમે ગાઢ નિંદ્રામાં હતી, તમને કેમ ખબર હતી? પણ તમારી માથે કોઈ નજર રાખવા વાળું છે, એમ તો સાબિત છું કે ન છું. તેઓ પાપનું ફળ ઈચ્છતા નથી, પણ પ્રયત્નપૂર્વક પાપ કરે છે. જો પુણ્ય કરવાનું કોઈ ઈચ્છતા નથી, પુણ્યનું ફળ જોવે છે. પાછા એના માણસો પાપનું ફળ ઈચ્છતા નથી અને પ્રયત્નપૂર્વક પાપે કરે છે. પાછા પાપનું ફળ ન જોતું, પણ પાપ કરી નાખવાનું. આ મનોવર્તી છે ભલામણા. આ માનવ દેહ આપણને ઘણા પુણ્યોથી મળ્યો છે. એટલું જ નહીં, ભારત વર્ષ જેવો દેશ, હિન્દુ ધર્મ જેવો ધર્મ અને કળયુગ જેવો યુગ આપણને મળ્યો છે. એક તો ભારત દેશમાં આપણો જન્મ છો, એમાંય હિન્દુમાં જન્મ છો, અને એમાંય કળીકાળમાં જન્મ છો. દેવતાઓને દુર્લભ. દેવતા એમ કે અમને કળયુગમાં જન્મ મળવો હતો, કેમ કે ટૂંકણ ટસ 160 વર્ષની જિંદગીમાં ભજન કરીને વહી જવાનું, પરમાત્માને મેળવી લેવાના. ઓલામાં તો હજારો વર્ષ સુધી હેરાન થવું પડતું. રાવણ ને બધાને તમે પ્રમાણ વાંચો, 10,000 વર્ષ તો તપ કર્યા, જીવ્યા કેટલું છે. રામે 11,000 વર્ષ તો રાજ કર્યું હતું, તો જીવ્યા કેટલું છે. સાબિત થાય ને કે ભાઈ લાખો વર્ષો જીવતા, તેની બદલે 60 માં સારું ન કહેવાય. મહાત્માઓએ કળયુગને બધા યુગો કરતા શ્રેષ્ઠ ગણાવ્યો છે. અન્ય યુગો કરતા આ યુગમાં બહુ સહેલાઈથી કલ્યાણ થઈ શકે છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે, કલિયુગ સમ જુગ આન નહીં, જો નર કર વિશ્વાસ, ગાય રામ ગુણગણ બિમલ ભવતર બિનહી પ્રયાસ. કળયુગ જેવો તુલસીદાસજી મહારાજ કે આવો બીજો કોઈ યુગ નથી. આ યુગમાં એક જ કામ કરી લેવાનું, વિશ્વાસ કરીને રામના ગુણ ગાઈ લે તો વિના પ્રયાસે માણસ તરી જાય. પ્રયાસ ન કરવો પડે. આવો અપૂર્વ સંયોગ મેળવીને પણ જો આપણે સાસા સુખથી વંચિત રહ્યા, અનિત્ય વિષય સુખોના રમમાણમાં રહ્યા અને પાપોનો સંચય કરવામાં જો આપણે પોતાનું અમૂલ્ય જીવન ગુમાવી દીધું, તો પછી આપણાથી અધિક મૂર્ખ અને કૃતજ્ઞ બીજું કોણ હશે? ગોસ્વામી તુલસીદાસજીએ આવા લોકોને આત્મઘાતી કહ્યા છે. તેઓ કહે છે, જો ન તરે ભવસાગર નર સમાજ અસપાઈ, સોકૃત નિંદક મંદમતી આત્મા અનગતિ જાય. એ માણસ પોતે જ પોતાનું હનન કરે છે. સાસુ સુખ કેવળ પરમાત્મામાં છે. તેથી જેઓ સાસુ સુખ ઈચ્છે છે, તેમણે અન્ય બધી બાજુએથી મોં ફેરવી લઈને એકમાત્ર પરમાત્માનું શરણ લેવું જોઈએ. એમનામાં જ મન પરોવીને એમની જ ભક્તિ, એમની જ સેવા કરવી જોઈએ. જગતને જનાર્દન માનીને જગતની સેવા કરવી એ પણ ભગવાનની સેવા છે. પછી તો આપણા માટે કલ્યાણ જ કલ્યાણ છે. જે લોકો પરમાત્માથી વિમુખ રહીને વિષયોમાં જ મન જોડેલું રાખે છે, તે અજ્ઞાની જીવો વિશે તો કહેવું શું, તેમની દશા તો તે અબુધ વિધવા બાળકી જેવી છે, કે જેને પતિ વિયોગના દુઃખનો કશો જ અનુભવ હોતો નથી. તે તો હંમેશની જેમ ખાવા પીવામાં અને રમવામાં જ મસ્ત રહે છે. તેને ખબર જ રહેતી નથી કે આગળ જતા પોતાને જીવનમાં કેવા કેવા કષ્ટોનો સામનો કરવો પડશે, કેવી કેવી વિપત્તિઓ વેઠવી પડશે. તેના માતા પિતા, સગા સંબંધીઓ તેમજ
આડોશ પાડોશના લોકો તેમની હાલતની દયા ખાય છે, રડે કકળે છે અને તેના ભાવિ કષ્ટોનો વિચાર કરતા વલોપાત કરે છે. પરંતુ તે ભલી ભોળી બાળકી તે બધાના રોવા કકળવાનું કારણ સમજી શકતી નથી. એવી જ રીતે ભગવાનથી વિમુખ જીવોને જોઈને સંત મહાત્માઓ તેમની દશાની દયા ખાય છે અને તેમને આવનારી વિપત્તિઓની સૂચના આપે છે. પરંતુ તેમ છતાં તે અજ્ઞાની જીવો ચેતતા નથી. પોતાના રંગરાગ ભોગવિલાસમાં જ ભૂલેલા રહે છે. આપણે તે મહાત્મા પુરુષોની ચેતવણી પર ધ્યાન આપીને સમય હાથમાં છે ત્યાં સુધીમાં ચેતી જવું જોઈએ. નહીં તો પછી આપણી પણ તેવી જ દશા થશે. કા બરસા સબ કુશી સુખાને સમય સુકે પુનિકા પચિતાને. રામચરિત માનસનું સોપાય છે. બધી ખેતી સુકાઈ ગયા પછી વરસાદ શા કામનો? સમય સૂકી ગયા પછી પસ્તાવો કરવાથી શું? આવું છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ.